મિત્રો આનું ગુજરાતીમાં વિષી કાંટો કહેવાય છે। આનો ઉપયોગ આદુનો રસ સાથે પેટમાં કૃમિનાશક માટે થાય છે। તો આની ઉપયોગિતા જાણવાની છે તો બને રહેજો વ્લોગમાં મિત્રો। હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ છો। આજે જવાનું છે આપણે પાછું ભૂતનાથ મંદિરે, જ્યાં આજે થોડાક બીજા દાડો પણ છે તેની માહિતી મેળવવાની છે। અમુક સર્ચ કરીને આપણે જોવાની છે, એની પણ માહિતી મેળવવાની છે। તો બને રહેજો વ્લોગમાં। ચલો ચલો ચલો, તો બધાને જય મેળવીમાં અને જય મોગલમાં, ચલો જઈએ। તો ફાઇનલી મિત્રો અમે ભૂતનાથ મંદિરે જઈને છે, જ્યાં અમુક ઝાડવા છે ને એની આપણે ગૂગલમાં માહિતી મેળવી પછી આપણે તમને વિડીયો દેખાડીને તમને દેખાડવાના છે। તો બનાવી રૂમમાં તો આપણે જઈએ ટૂરુ તો ફાઇનલી મિત્રો આપણે પ્રોગ્રામમાં છીએ ભૂતનાથ મંદિરે। જો અહીં ગેટ છે મિત્રો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, તેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો। આપણા વિડીયો હમણાં થોડાક માહિતીવાળા જ આવશે, તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો। તો મિત્રો આને વિષી કાંટો કહેવાય છે હિન્દીમાં ખોલકી, અને વૈજ્ઞાનિક નામ છે એલ્ફિકા ઇન્ડિકા। જે આવી રીતના ખુલ્લી જગ્યામાં ઉગી શકે છે, સર્વત્ર જોવા મળતો અને નાનો છોડ છે મિત્રો। ઋતુ મુજબ દર વર્ષે આ વાર્ષિક છોડ છે। પાંદડાની લંબાઈ કરતાં તેનો પર્ણદંડ પણ વધુ લાંબા હોય છે મિત્રો। ઘણી બધી ત્રાંસી, મુલાયમ અને વળવાળી ડાળીઓ નીકળે છે। 2 ફૂટ જેટલું ઊંચાઈ ધરાવે છે મિત્રો। આ છોડની એકલાની નામનું આલ્ફુલોઇડ હોય છે। છોડ ઉધરસ, મરડા, શેર્ફ તથા મૂત્ર પ્રવાહ સહેલા કરનાર હોય છે। અસ્થમા, નિમોનિયા અને રૂમેટિઝમ પર તેનો ઉપચાર પ્રચલિત છે। તેના પાનનો રસ આદુનો રસ સાથે લેતા પેટમાં કૃમિનાશક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે। તો આના વિશે આપણને એટલી માહિતી હતી। તમને આના વિશે કંઈ બીજી માહિતી હોય તો જરૂર કમેન્ટ કરજો। આને ઉપયોગી લેવામાં આને વિશે જે આયુર્વેદ હોય એને પાસેથી માહિતી લઈને જ તમે આનો ઉપયોગ કરજો મિત્રો। અને તમે ઉપયોગ કરશો તો આડઅસર પણ થઈ શકે છે મિત્રો। એટલે જાણકાર હોય તેને પાસેથી આની ઉપયોગિતા તમારે લેવી જોઈએ મિત્રો। તમને આના વિશે કંઈ માહિતી હોય તો કમેન્ટ કરજો મિત્રો। આપણે આવા જ વિડીયો લાવવાના છે, અને તમને માહિતી ગમી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને લાઈક કરજો મિત્રો। આખો વ્લોગ જોવાનું રાખજો। હમણાં વેતન જે આવી માહિતી આપણે લાવવાની છે, આને બધા ઝાડવા વિશે માહિતી। તો આપણે આ ક્રોમમાં આને વિશે થોડુંક જાણવી। જો કે મિત્ર આની વિશે આપણે માહિતી ખબર જ હતી, સોપડામાં પણ છે, પણ આપણે આને ઓળખી નથી શકતા, એટલે આપણે ક્રોમમાં સર્ચ માર્યું તો આનો ફોટો આવી રીતે દેખાડો તો આને મળતી આવતી વનસ્પતિ આ જ છે મિત્રો, જોઈ લો। તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। મળશું નવા વ્લોગમાં, તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો। જોઈ લો મિત્રો કઈ રીતના હોય છે, જેવો બાય।